નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ. ગુજરાતના ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગરમીના મોજા વચ્ચે ગુજરાત ફરી એકવાર આકાશી આફતનો સામનો કરી રહ્યું છે. એક તરફ કાળઝાળ ઉનાળો અને બીજી તરફ વાવાઝોડાનું પ્રકોપ. ગુજરાત અત્યારે આ બે કુદરતી આફતો વચ્ચે ફસાયું છે. ગુજરાત પોઈન્ટના આ ખાસ અહેવાલમાં જાણીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની ભયાનક આગાહી વિશે. શું આ વખતે ઉનાળો શરૂ થતાં જ સમાપ્ત થઈ જશે? પરેશ ગોસ્વામીના ફાઇનલ પ્રેડિક્શન મુજબ આગામી 28થી 30 માર્ચ 2026 દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની મોટી આગાહી છે. ગુજરાત તરફ એક ટ્રફ એટલે કે ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું લાવશે. કયા વિસ્તારો અને જિલ્લાઓમાં થશે સૌથી વધુ અસર? મિત્રો, આ માવઠું છૂટું છવાયું રહેશે, પણ તેની સૌથી વધુ અસર આ વિસ્તારોમાં જોવા મળશે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, સમગ્ર કચ્છ જિલ્લામાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા જેવા ભાગોમાં પણ સામાન્યથી ભારે ઝાપટા નોંધાઈ શકે. ખતરો માત્ર વરસાદનો નથી, પણ વાવાઝોડાનો છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 માર્ચથી જ રાજ્યમાં હવામાન બદલાશે અને અસલી રમત માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થશે. 4થી 10 એપ્રિલ દરમિયાન પવનની ગતિ 40થી 50 કિમી રહેશે, જે ઊભા પાકને જમીનદોસ્ત કરી શકે છે. એટલું જ નહીં, 20 એપ્રિલથી 20 જૂન સુધી એક પછી એક વાવાઝોડા આવવાની પ્રબળ શક્યતા છે. 20 એપ્રિલથી 20 જૂન સુધી બંગાળની ખાડીમાં અને 20 મેથી 20 જૂન સુધી અરબી સમુદ્રમાં ભયાનક વાવાઝોડું સર્જાશે, જેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ પર પડી શકે છે. આ આફતની સૌથી મોટી અસર બાગાયતી પાકો પર થશે. કેરી, ચીકુ, દાડમ, જામફળ અને લીંબુના બગીચાઓમાં ફાલ ખરી પડવાની મોટી ભીતિ છે. પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે 28થી 30 માર્ચના માવઠાની નોંધ લઈ અગાઉથી જ પૂર્વ તૈયારી કરી લેવી. ખુલ્લામાં પડેલો પાક ઢાંકી દેવો અથવા ગોડાઉનમાં ખસેડી લેવો, જેથી આર્થિક નુકસાનીથી બચી શકાય. હવામાનની પડેપડની સચોટ વિગતો માટે જોતા રહો ગુજરાત પોઈન્ટ. આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. જય જવાન, જય કિસાન.